રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા રાવણ દહનની તડામાર તૈયારીઓ થઈ રહી છે। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાવણ દહનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। રેસ કોર્સ ખાતે રાવણ દહનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો। રાવણના 54 ફૂટ લાંબા પૂતળાનું દહન થશે। કુંભકર્ણ અને મેઘનાદના 45 ફૂટ લાંબા પૂતળાનું પણ દહન થશે। રાવણ દહન પહેલા 30 મિનિટ સુધી ફાયર શો પણ થશે અને સાવચેતીના ભાગરૂપે આરોગ્ય, ફાયર અને પોલીસ પણ તૈનાત રહેશે। દશેરા નિમિત્તે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે રાવણના પૂતળા દહનની સાથે ભવ્ય આતિશબાજીનો કાર્યક્રમ છે તે યોજાવાનો છે। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ કાર્યક્રમનું આયોજન થયું છે, જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। આપને જે પ્રકારે આપ જે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે 3 પૂતળા છે તે તૈયાર કરવામાં આવ્યા છે। લગભગ 3 મહિનાની મહેનતથી આ પૂતળાઓ છે તે તૈયાર કરવામાં છે, જેને દશેરાના દિવસે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આતિશબાજી સાથે જે તેમને બાળવામાં આવશે અને ત્યારબાદ વિજયાદશમી પર્વની ઉજવણી છે તે કરવામાં આવશે। આસુરી શક્તિ પર દેવી શક્તિનો વિજય એટલે વિજયાદશમીનું પર્વ, અને આ દિવસે પ્રતિકાત્મક રીતે પૂતળાનું દહન કરી અને વિજયાદશમીની ઉજવણી છે તે કરવામાં આવતી હોય છે। વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું। કયા પ્રકારનો કાર્યક્રમ રહેશે, કઈ રીતનું આયોજન છે? આ વખતે લગભગ રાજકોટમાં 27-28 વર્ષથી જે પરંપરાગત રીતે થઈ રહ્યું છે તેમ આ વખતે પણ રાવણ દહનનો કાર્યક્રમ થવાનો છે અને રેસકોર્સ ગ્રાઉન્ડમાં આપણે જણાવ્યું પ્રમાણે થવાનો છે। અને લગભગ રાવણ, ઇન્દ્રજીત અને મેઘનાદ આ 3 પૂતળાઓનું અહીંયા દહન થશે। રાવણના છે લગભગ 54 ફૂટ હાઈટ છે, બાકીના બંને પૂતળાઓ છે 45 ફૂટની હાઈટના છે। ભવ્ય આતિશબાજીનું પણ આયોજન છે। કેટલા મિનિટનો લેઝર શો આતિશબાજીનો કાર્યક્રમ હશે? લગભગ રાવણ દહન દરમિયાન લગભગ અડધી કલાકનો આતિશબાજીનો પ્રોગ્રામ છે થવાનો છે। કેટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે? તેને લઈને કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે? કેટલા સ્વયંસેવકો હાજર રહેશે? લગભગ અમે અમારી રીતે સંપૂર્ણ તૈયારી કરી છે। તેમાં 108 એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા હશે, પછી ફાયરના કોર્પોરેશનના સાધનો છે એ પણ ત્યાં હશે। એટલે કોઈ પણ પ્રકારની અનિચ્છિત ઘટના ન બને એના માટે થઈને અમારા લગભગ 150-200 કાર્યકર્તાઓ છે એ પણ તેને વ્યવસ્થા માટેના ઉપસ્થિત રહેશે। ચોક્કસપણે એટલે સૌરાષ્ટ્રનું સૌથી મોટું રાવણ દહન છે તે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાશે અને લગભગ 54 ફૂટ હાઈટનું આ જે પૂતળું છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને આ પૂતળાનું દહન છે તે આગામી વિજયાદશમીના દિવસે થવાનું છે। ને તે પહેલાં વિશ્વ હિન્દુ પરિષદ છે તેમના દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહેતા હોય છે, ત્યારે આ જે ફાયરને લગતી કોઈપણ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે તમામ પ્રકારના ફાયર સેફ્ટીના સાધનો છે તે પણ રાખવામાં આવશે। જે ફાયર વિભાગ અને આ જે મેડિકલની ટીમ છે તે પણ અહીં તૈનાત છે તે રાખવામાં આવશે। ટૂંકમાં વિજયાદશમીના પર્વની ઉજવણીને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।